મમ્મી તમે નાના હતા ત્યારે ગણિત ભણ્યા હતા? હા, ગણિત ભણીતી ને. તો તમને મારી કિંમત કેમ નથી? પણ હું તો ગણિતમાં નાપાસ થઈ ગઈ હતી. જો હું બજારમાં જાઉં છું અને રસોડામાં દાળ, ભાત, શાક, રોટલી, લીંબુનું શરબત બધુંય મેં કરીને રાખ્યું છે. તું ટાઈમે ટાઈમે ખાઈ લેજે અને લીંબુ શરબત પી લેજે. વાહ મમ્મી, તમે મારું કેટલું ધ્યાન રાખો છો. ધ્યાન ધ્યાન કાંઈ નહીં, આખા ઘરનું કામ બાકી છે એટલે કરી લેજે. પારુલ, તને ખબર હે આપણા જીવનમાં એવા ઘણા માણસો હોય જેને કેમ છો પૂછવાની જગ્યાએ પૂછવાનું એવું મન થાય કે તમે છો જ કેમ. વાત તો તમારી સાચી છે. હા, તમને ખબર છે કે મારા જીવનમાં એવા માણસો કોણ છે? તને ખબર છે ને? છે એવા મારા જીવનમાં ઘણા. મમ્મી હું તમારા માટે શું છું? હું તો મારા માટે કિંમતી ખજાનો છું. મન તો એવું થાય છે ને કે ખાડો ખોદીને અંદર ખજાનાને દાટી દઉં. હે પારુલ, આપણા જીવનમાં સુખનો સૂરજ ચાણે ઉગશે? સુખનો સૂરજ ઉગાડો હોય ને તો સૂરજ ઉગે ને પેલા ઉઠી જવું જોઈએ અને સૂરજ આથમે ને ત્યાં સુધી કામ કરવું જોઈએ. આવી રીતે આમ બેઠા રહો ને પડ્યા રહો ને ઘરમાં તો સુખના સૂરજ ના ઉગે. હેલા, તમને મને જોઈને કેવું ફીલ થાય છે? તને જોઈને તો મને કાયમ એવું થાય છે કે પરણ્યો ને એના કરતા વાંઢો રહ્યો હોત તો સારું હતું. પારુલ, તને ખબર હે આપણા જીવનમાં એવા ઘણા માણસો હોય જેને કેમ છો પૂછવાની જગ્યાએ પૂછવાનું એવું મન થાય કે તમે છો જ કેમ. વાત તો તમારી સાચી છે. હા, તમને ખબર છે કે મારા જીવનમાં એવા માણસો કોણ છે? તને ખબર છે ને? છે એવા મારા જીવનમાં ઘણા. મમ્મીજી, મારી તબિયત બહુ ખરાબ છે. આજ મને એટલા ચક્કર આવે છે ને કે ઊભી જ નથી થઈ શકતી. ઊભી જેવી થાવ ને એવા ચક્કર આવે છે. હું ખાલી 2 જ રોટલી ખાવું, તને 2 રોટલી બનાવવાની આના છે? ના ના મમ્મીજી, એવું નથી. હું બધુંય કામ કરી લઉં પણ બહુ ચક્કર આવે છે. કાઈ વાંધો નહીં, હું બહાર જાઉં ને બહાર જ જમી લઈશ. એ તો મમ્મીજી ઊભા રહ્યો 5 મિનિટ. લે કા 5 મિનિટ? 5 મિનિટમાં રોટલી બની જાય છે? ના ના મમ્મીજી, રોટલી બનાવવાની નથી કેતી. હું તૈયાર થઈ જાઉં તમારે ભેગી જમવા આવો. ઊભા રહીજો. હે લાવ એક વાત કહું. હા હા બોલ ને મારી વાલી. વિશ્વનું સૌથી મોટું કૌભાંડ કયું છે? એ વિચારોમાં હું તમને કહું, માત્ર 10 મિનિટ જમવા માટે 2 કલાક રાંધવાનું, 1 કલાક વાસણ ધોવાના, 1 કલાક લૂછવાના અને 5 મિનિટ ગોઠવવાના. આખો દિવસ છૂટા વાળ લઈને ફરસ ને ભૂત વળગશે ત્યારે ખબર પડશે તને. ચુડેલની સાથે તો રહું છું તો ભૂત વળગે તો એમાં શું થઈ ગયું?